આરોહીને જ્યારે નાની ઉંમર હતી ત્યારે શું તકલીફ થતી હતી પહેલા? ચામડીનો રોગ, ખંજોળ ને એવું બધું બહુ આવતું હતું. પછી પેટમાં બી વચ્ચે દુખવા માંડ્યું હતું. ચર આવે એટલે બહુ જ આવતી હતી એમ. શરીર પર બહુ હા, ખંજવાળ બહુ જ આવતી ખંજોળ આવતી હતી. અને અચાનક ચાલુ થઈ હા, ગયું. અચાનક ચાલુ થઈ જાય. સ્કિન નીકળવા માંડી હતી હા. એને, એવી તકલીફ થઈ હતી. અહીંથી દવા લીધા પછી કેટલા દિવસમાં સારું થયું હતું? 10 દિવસમાં તરત જ સારું થવા માંડ્યું હતું. ત્યારે કેટલા વર્ષની હતી? 3 વર્ષની હતી. અને હમણાં કેટલા સમયથી એને ફરીથી એ તકલીફ નથી થઈ? 2 વર્ષ થયા. 6 યરની થઈ. 3 વર્ષ. તો આ 2-3 વર્ષથી કોઈ તકલીફ ના, નથી કોઈ થઈ? નહીં થઈ. આ ચામડીની એલર્જી કે એવું કશું ના, નથી ના, થયું? કાંઈ નહીં. પેટમાં વચ્ચે એક વખત દુખવા આવ્યો તો એ બી હજી આજ સુધી કોઈથી નહીં દુખ્યું. અચ્છા. વચ્ચે એકદમ જ દુખવા આવ્યું હતું. હા. એ હવે બી નહીં દુખતું આ દવા લીધા પછી. ઓકે, પેટમાં દુખતું હતું હા, તો એ એ બી પછી બંધ થઈ ફરીથી ગયું દુખવા છે. નથી આવ્યું. અને ભૂખ લાગવાની ઓલી બી વધી ગઈ છે. ખાવાનું બહુ જોઈએ છે હવે. પહેલા તો નકરું દૂધ જ પીતી હતી. હવે રોટલી, શાક ધીરે ધીરે ખાવા માંડી બધું વધારે. તમે મહિના પહેલા આવ્યા તો એવું કહેતા હતા કે કાંઈ ખાતી નથી, રોટલી હા, ને હા, નકરું દૂધ જ પીવે છે. દૂધ જ પીવે તો છે. એ મહિનાની દવા લીધી તો શું ફરક પડ્યો? હા, હવે ખાવા માંડી. દૂધ નહીં પીતી, થોડો કમ થઈ ગયું હતું. બહુ જ કમ. એના બદલે રોટલી, શાક અને એવું જ બધું ખાય છે. ઓકે. રોટલી, શાક, ભાખરી, ઈડલી, પછી લાપસી, મગ એવું બધું ખાય. ભૂખ ઉઘડી છે. હા, ભૂખ ઉગડી છે. ઓકે. ઓકે, થેન્ક યુ.